કહેવાય છે કે ભાગલા પાડવાથી કોઈ દેશની માત્ર જમીનના નથી હોતા, ભાગલા લોકોની ભાવનાઓના પણ હોય છે. રેખાઓ જે સરહદ પર દોરવામાં આવે છે એ લોકોના દિલો પર ઘણું દુઃખ આપે છે. આ વિડીયોમાં તમે ભારતના ભાગલા સાથે સંકળાયેલી 20 એવી વાતો જાણશો જે તમને કદાચ જ યાદ હશે. નંબર 20. ભારતના ભાગલાની તારીખ નક્કી થયા પછી ઘણા મુસલમાનોએ માંગ કરી કે તાજમહલને તોડીને પાકિસ્તાન લઈ જવો જોઈએ અને પછી ત્યાં ફરીથી બનાવવો જોઈએ, કારણ કે તાજમહલ તો ખરેખર એક મુસલમાન બાદશાહે બનાવ્યો હતો. આ માંગ કોઈ ખાસ ચાલી ન શકી. નંબર 19. કેટલાક હિન્દુ સાધુ કહી રહ્યા હતા કે ભલે ગમે તે થાય, સિંધુ નદી પાકિસ્તાન ન જવી જોઈએ, કારણ કે સિંધુ વગર હિન્દ કેમ થઈ શકે. ભારતની સંસ્કૃતિ સિંધુ, ગંગા અને સરસ્વતીના કિનારે વિકાસ પામી છે. નંબર 18. માઉન્ટ બેટન બંને દેશોના સ્વતંત્રતાના કાર્યક્રમમાં સામેલ થવા માંગતા હતા. એટલા માટે ભારતને આઝાદી મળી 15 ઓગસ્ટે અને પાકિસ્તાનને આઝાદી મળી 14 ઓગસ્ટે. જો બંને દેશ એક દિવસે આઝાદ થાય તો માઉન્ટ બેટન માટે બંને દેશના સમારોહમાં પહોંચવાનું મુશ્કેલ હતું. એટલા માટે બંને દેશ અલગ અલગ દિવસે આઝાદ થયા. નંબર 17. પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. એ સમયે તેની પાસે પોતાની કરન્સી ન હતી. 1948 સુધી પાકિસ્તાને ભારતીય નોટ પર પાકિસ્તાની છાપ લગાડીને ભારતીય કરન્સીનો ઉપયોગ કર્યો હતો. 1948 પછી પાકિસ્તાનમાં પાકિસ્તાની રૂપિયાનો ઉપયોગ થવાનું શરૂ થયું. નંબર 16. જેવી રીતે એક પરિવારમાં બે ભાઈઓ વચ્ચે ભાગલા પડે અને ઘરની એક વસ્તુ વહેંચવામાં આવે, તેવી જ રીતે ભારત પાકિસ્તાનના ભાગલામાં એ સમયે જમીનની સાથે ઘણું બધું વહેંચવામાં આવ્યું. સિક્કાઓ, નોટો, સાયકલો, ટેબલો, ખુરશીઓ, ટાઈપરાઇટરો, લાઇબ્રેરીમાં પડેલી પુસ્તકો વહેંચવામાં આવ્યા. થોડુંક ભારતના ભાગમાં આવ્યું તો થોડુંક પાકિસ્તાનના ભાગમાં આવ્યું. આ બધી ભાગલાઓને લઈને ઝઘડાઓ થયા, કારણ કે ઇસ્લામમાં શરાબ હરામ માનવામાં આવે છે. એટલા માટે શરાબને લઈને કોઈ ઝઘડો ન થયો અને શરાબ ભારતના ભાગમાં આવી. નંબર 15. ભારતના વાઇસરોય પાસે 12 શાહી ઘોડાગાડી હતી. 6 ગાડી સોનાથી જડેલી હતી અને 6 ચાંદીથી જડેલી હતી. બંને દેશ સોનાની ગાડીઓ માંગતા હતા. તે મુદ્દાએ લઈને ઘણા ઝઘડાઓ થયા કે કયા દેશની પાસે સોનાની ગાડીઓ જશે અને કયા દેશની પાસે ચાંદીની. અંતમાં નક્કી થયું કે ટોસ કરીને નક્કી કરીએ, ત્યારે ફેસલો ભારત તરફ આવ્યો. નંબર 14. પાકિસ્તાનની પહેલી રાજધાની કરાચી હતી. ભાગલાના 20 વર્ષ પછી 14 ઓગસ્ટ 1967માં ઇસ્લામાબાદને પાકિસ્તાનની રાજધાની બનાવવામાં આવી. નંબર 13. એપ્રિલ 1948માં પ્રાઇમ મિનિસ્ટર નહેરુએ કુરુક્ષેત્ર રિફ્યુજી કેમ્પની મુલાકાત લીધી. આ કેમ્પ 1 લાખ લોકો માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં 3 ગણા લોકો રહી રહ્યા હતા. સાંજે સરકાર તરફથી ડિઝની ફિલ્મ્સ દેખાડવામાં આવતી, જેને એક વારમાં 15,000 લોકો જોતા હતા. નંબર 12. 14 ઓગસ્ટ 1947માં ભારતને આઝાદી મળવામાં થોડીક કલાકોનો શેષ બચ્યો હતો, ત્યારે દેશમાં હજારો હિન્દુ મુસલમાનોના કતલ ખુલ્લેઆમ થઈ રહ્યા હતા. માઉન્ટ બેટન વિશે એ કહેવામાં આવે છે કે એ વખતે એ પોતાની પત્ની એડવિનાની સાથે અમેરિકન એક્ટર બોબ હોપની મૂવી માય ફેવરેટ બુનેટ જોઈ રહ્યો હતો. નંબર 11. 20 ફેબ્રુઆરી 1947માં બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ક્લેમેન્ટ એટલીએ ઘોષણા કરી કે 3 જૂન 1948માં ભારતમાં બ્રિટિશ નિયમો ખતમ થઈ જશે. 1947ની શરૂઆતમાં દેશમાં હિન્દુ મુસ્લિમ દંગો ખૂબ માત્રામાં હતા. 3 માર્ચ 1947માં ગાંધીજીએ કહ્યું કે દેશના ભાગલા એમની લાશ પરથી થશે. એક બાજુ ગાંધીજીની જીદ અને બીજી તરફ દેશમાં થઈ રહેલા રક્તપાતને જોઈને સરદાર પટેલ અને પંડિત નહેરુએ માની લીધું હતું કે હવે દેશના ભાગલા કરવા જ પડશે. ત્યાં માઉન્ટ બેટનને એ વાત અનુભવ થઈ રહી હતી કે જો બ્રિટનને ભારતમાં થઈ રહેલી હિંસાના કલંકથી બચવું છે તો દેશને જેટલી થઈ શકે એટલી ઝડપે દેશને આઝાદ કરી દેવો પડશે. એ જ કારણ છે કે માઉન્ટ બેટને આઝાદીની તારીખ જૂન 1948 હટાડીને 10 મહિના પહેલા 15 ઓગસ્ટ 1947 નક્કી કરી નાખી. અંતમાં દેશને આઝાદી મળી ગઈ. નંબર 10. મુંબઈના ગવર્નર જ્હોન કોલે હિલે માઉન્ટ બેટનને લખ્યું કે ભારતની આઝાદી પછી જો બ્રિટિશ તિરંગો ફરકાવવામાં નહીં આવે તો તે ભારતમાં નહીં રહે. માઉન્ટ બેટન ખુદ એના વિશે વિચારી રહ્યો હતો. એણે પોતાની રીતે બંને દેશોના ઝંડા તૈયાર કર્યા. એણે ભારત માટે સ્વરાજ ઝંડો લીધો અને તેની ઉપર નાનો એવો યુનિયન જેક લગાડી દીધો.
અને પાકિસ્તાન માટે મુસ્લિમ લીગનો ઝંડો લીધો અને તેની ઉપર પણ નાનો એવો યુનિયન જેક લગાડી દીધો. બંને ઝંડા મોહમ્મદ અલી ઝીણા અને નહેરુજી પાસે પહોંચાડવામાં આવ્યા. મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું, પાકિસ્તાન માટે આ ઝંડાને નહીં અપનાવી શકીએ કારણ કે ચંદ્ર સાથે ક્રિશ્ચન રોજ મુસલમાનોની ભાવનાઓ માટે ઠીક નથી. પંડિત નહેરુએ પણ તેનો અસ્વીકાર કર્યો અને માઉન્ટ બેટનને નવી ડિઝાઇન બનાવીને મોકલવી પડી, જેમાં બાકીનો ભાગ તો સ્વરાજના ઝંડા જેવો હતો, પરંતુ તેમાં ચરખાની સ્થાને અશોક ચક્ર બનાવવામાં આવ્યું હતું. માઉન્ટ બેટનની પાસે બંને દેશના ઝંડા અપનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. એવી રીતે બ્રિટિશ ઝંડાને પૂરી રીતે અલવિદા કરી દીધો. નંબર 9. દેશમાં ભારતમાં બ્રિટિશ ઝંડાને ઉતારી દીધો હતો અને દેશનો તિરંગો ફરકાવવામાં આવ્યો. પંડિત નહેરુએ માઉન્ટ બેટનની એ વિનંતી માની લીધી હતી કે બ્રિટિશ ઝંડાને ઉતારતી વખતે કોઈ પ્રકારનો જશ્ન નહીં થશે, જેનાથી અંગ્રેજોની ભાવનાઓને ઠેસ ના લાગે. તિરંગો ફરકાવ્યો અને સમારોહ કરાવવામાં આવ્યા. નંબર 8. 15 ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે આઝાદીનો જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે ગાંધીજી આઝાદીની પ્રક્રિયા દરમિયાન થયેલા કોઈ પણ કાર્યક્રમમાં સામેલ ન થયા. એ સમયે તેઓ કોલકાતામાં હતા અને હિન્દુ મુસ્લિમ દંગાઓને રોકવાના પ્રયાસ કરી રહ્યા હતા. નંબર 7. સિરિલ રેડક્લિફ બ્રિટિશ લોયર હતા. તેમણે જ ભારત પાકિસ્તાન વચ્ચેની સીમારેખાઓ નક્કી કરી હતી. તમને જાણીને હેરાની થશે કે રેડક્લિફને ભારત અને પાકિસ્તાન બાઉન્ડ્રી લાઇન સેટ કરવા માટે ભાગલા પછી થોડા સમય પછી બોલાવવામાં આવ્યા હતા. એના પહેલા તેઓ ક્યારેય ભારત પરત આવ્યા ન હતા અને ના એના પછી ભારત ગયા. જ્યારે રેડક્લિફ ભારત આવ્યા ત્યારે તેને ભારતીય સંસ્કૃતિ, વ્યાપાર, રાજનીતિક સ્થિતિ, લોકો વચ્ચેના સંબંધો, નદીઓ અને ભારતના ગામડાઓ વિશે કાંઈ પણ માહિતી ન હતી. તેઓની પાસે ભારતની જિયોગ્રાફીની સંપૂર્ણ માહિતી પણ ન હતી. નંબર 6. રેડક્લિફને એવી રીતે ભારત પાકિસ્તાન સરહદ નક્કી કરવાની હતી જેનાથી વધારેમાં વધારે મુસલમાન પાકિસ્તાનમાં રહી જાય અને વધારેમાં વધારે હિન્દુ શીખ ભારતમાં રહી જાય. રેડક્લિફ દ્વારા બનાવવામાં આવેલી સીમારેખાઓએ ઉલટું કામ કર્યું. 50 લાખ હિન્દુઓને પાકિસ્તાની પંજાબમાં છોડી દીધા અને 50 લાખ મુસલમાનોને ભારતીય પંજાબમાં મૂકી દીધા. નંબર 5. રેડક્લિફના કામથી ન તો ભારતીય લીડર ખુશ હતા ન તો પાકિસ્તાની લીડર ખુશ હતા. બંને દેશોએ રેડક્લિફનો વિરોધ કર્યો. એનાથી રેડક્લિફ નારાજ થઈ ગયા. રેડક્લિફને તેના કામ માટે 2000 પાઉન્ડ મળવાના હતા. એને પોતાની નારાજગી જાહેર કરતા એ પૈસા લેવાનો ઇનકાર કરી દીધો. નંબર 4. 15 ઓગસ્ટ 1947માં બંને દેશ આઝાદ થઈ ગયા અને દેશના ભાગલા પડી ગયા હતા, પરંતુ માઉન્ટ બેટને રેડક્લિફની સીમારેખા નિર્ધારિત કરવાવાળી રિપોર્ટ આઝાદીના 2 દિવસ પછી 17 ઓગસ્ટે જાહેર કરી. આ એક મોટું કારણ હતું કે દેશની આટલી મોટી ખરાબ હાલત થઈ. છેલ્લા સમય સુધી ખબર ન પડી કે પંજાબનો કયો ભાગ પાકિસ્તાન પાસે રહેશે અને કેટલો ભાગ પંજાબનો ભારત પાસે રહેશે. લોકો બેહાલ થઈને માત્ર પોતાની મંજિલને ગોતી રહ્યા હતા. નંબર 3. લુનાર્ડ મોસ્લી લખે છે કે રેડક્લિફ રિપોર્ટ આઝાદી પહેલા જાહેર થઈ ગયો હોત અને તેની જાણકારી પહેલા હોત કે કયો ભાગ કયા દેશમાં જાય છે તો સેનાને સારી રીતે તૈનાત કરી શકાત, પરંતુ માઉન્ટ બેટને રેડક્લિફ રિપોર્ટ વિશે કોઈને કાંઈ બતાવ્યું નહીં. દેશની આઝાદીનો દિવસ તો ખુશી ખુશી વીતી ગયો, પરંતુ લાખો લોકોનું બધું જ નાશ થઈ ગયું. નંબર 2. માઇકલ એડવર્ડ્સ લખે છે કે માઉન્ટ બેટન ભારતીય સ્થિતિને સંભાળવામાં બિલકુલ અસફળ રહ્યો. જેટલો સમય તેણે બંને દેશના ઝંડા તૈયાર કરવામાં બરબાદ કરી નાખ્યો, એટલો સમય એણે ભારતની અસલી સમસ્યાઓ પર ન લગાડ્યો. ભાગલાઓના સમયે કેટલા લોકો માર્યા ગયા અને કેટલા લોકોએ પોતાનું ઘર છોડ્યું એ વિશે કોઈ પ્રામાણિક રૂપથી ન કહી શકાય, પરંતુ એ અંદાજ લગાડવામાં આવે છે કે 2 લાખથી લઈને 20 લાખ લોકો માર્યા ગયા અને 1,40,00,000 લોકોએ પોતાના ઘર છોડ્યા. ભાગલા સમયે જેની ખરાબ દશા થઈ હતી તે હતા બાળકો અને સ્ત્રીઓ હતા.